નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી જમ્મુ કાશ્મીરની 2 દિવસની મુલાકાતે આજે 1,500 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આવતીકાલે 10મા યોગ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીનગરમાં યોગ સત્રમાં ભાગ લેશે. અમેરિકા, દુબઈ અને બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસોમાં કાર્યક્રમો યોજાશે. તમિલનાડુમાં ઝેરી શરાબ પીવાથી 33ના મૃત્યુ. મુખ્યમંત્રી સ્ટાલિને સીઆઈડી તપાસના આદેશ આપ્યા. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે કોલંબો પહોંચ્યા. દ્વિપક્ષીય મુદ્દાઓ પર મંત્રણા કરશે. ઝારખંડ સરકારનો રાજ્યમાં જાતિ આધારિત સંપૂર્ણ વસ્તી ગણતરી કરવાનો નિર્ણય. અને આઈસીસી T20 વિશ્વકપમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી જમ્મુ કાશ્મીરની 2 દિવસની મુલાકાતે છે. અહીં તેઓ ₹1,500 કરોડથી વધુની 84 વિકાસ યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રએ પ્રધાનમંત્રીના આગમન પૂર્વે તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લીધી છે. ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ શ્રી મોદીની જમ્મુ કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે. તેઓ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો, માર્ગ પરિવહન, જળ પુરવઠો અને ઉચ્ચ શિક્ષણ અંગેની અનેક યોજનાઓનો શુભારંભ કરશે. આવતીકાલે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તેઓ શ્રીનગરના શેરે કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાં તેઓ દેશ દુનિયાને પોતાનો સંદેશ આપશે અને ત્યારબાદ યોગ સત્રમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં આવતીકાલે ઉજવાનાર યોગ દિવસના પગલે વોશિંગ્ટનમાં એક યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બાંગ્લાદેશમાં ભારતીય ઉચ્ચાવાસમાં ઢાકામાં આવતીકાલે યોગ દિવસ ઉજવાશે, જેમાં બાંગ્લાદેશ યોગ સંસ્થા, ક્વોન્ટમ ફાઉન્ડેશન સહિત અન્ય યોગ સંસ્થાઓ ભાગ લેશે. તમિલનાડુના કલ્લાકુરુચીમાં કથિત ઝેરી દારૂ પીવાથી 32 લોકોના મૃત્યુ થયા છે અને 60થી વધુ લોકો સારવાર હેઠળ છે. કલ્લાકુરુચીના જિલ્લા કલેક્ટરની બદલી કરવામાં આવી છે અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિત 10 કર્મચારીઓને ફરજ પરથી બરતરફ કરાયા છે. કથિત ઝેરી દારૂની હેરાફેરી કરનારને પકડી લેવામાં આવ્યો છે અને 200 લીટર જેટલો ગેરકાયદેસર દારૂનો જથ્થો જપ્ત કરીને તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે. તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી એમ સુબ્રમણ્યમે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે દારૂમાં મિથેનોલના વધારે પ્રમાણને કારણે લોકોના મૃત્યુ નિપજ્યા છે. તેઓએ ઉમેર્યું કે આ ઘટનાને પગલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તમિલનાડુ સરકારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય, જ્યારે સારવાર લઈ રહેલા વ્યક્તિઓને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી છે. તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિને આ ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. તેઓએ ઉમેર્યું કે ગેરકાયદેસર રીતે કથિત ઝેરી દારૂ વેચાણના મુદ્દે આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવશે. આજે વરિષ્ઠ મંત્રીઓ સાથેની બેઠક બાદ શ્રી સ્ટાલિને જણાવ્યું કે સમગ્ર બનાવના પગલે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે તથા અસરગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે માટે પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. આજથી ચેન્નઈમાં તમિલનાડુ વિધાનસભાના સત્રની શરૂઆત થઈ છે. ભૂતપૂર્વ ધારાસભ્યો અને વર્તમાન ધારાસભ્ય પુગાઝેન્થિનીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વિધાનસભાને આજના દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અપ્પાવુએ શ્રદ્ધાંજલિની નોંધ વાંચી હતી. ત્યારબાદ સભ્યોએ મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર શ્રીલંકાની સત્તાવાર મુલાકાતના ભાગરૂપે આજે કોલંબો પહોંચ્યા છે. દરમિયાન શ્રી જયશંકર દ્વિપક્ષીય ભાગીદારીના વ્યાપક મુદ્દાઓ પર શ્રીલંકાના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકાર બન્યા બાદ વિદેશ મંત્રીની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. ભારતની પાડોશી પ્રથમની નીતિના ભાગરૂપે આ મુલાકાત દેશના નજીકના દરિયાઈ પાડોશી અને શ્રીલંકા પ્રત્યેની ભારતની સતત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ મુલાકાત તમામ ક્ષેત્રોમાં કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અને અન્ય પરસ્પર લાભદાયક સહકારને વેગ આપશે. ઝારખંડ સરકારે રાજ્યમાં વ્યાપક જાતિ આધારિત સર્વેક્ષણ માટે નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાન ચંપાઈ સોરેનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રી સોરેન દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર SOPને અનુસરીને સર્વે હાથ ધરવા તંત્રને ખાસ સૂચનાઓ અપાઈ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જાતિ આધારિત સર્વેનો હેતુ માત્ર રાજ્યમાં વિવિધ સમુદાયોના વ્યાપનો અભ્યાસ કરવાનો નથી, પરંતુ જુદા જુદા સમુદાયોને પડતી સામાજિક અને આર્થિક મુશ્કેલીઓનું વિશ્લેષણ કરવાનો છે. ઝારખંડમાં જાતિ સર્વેક્ષણ પાડોશી રાજ્ય બિહારના મોડેલને અનુસરશે, જ્યાં ગયા વર્ષે 7 જાન્યુઆરીથી 2 ઓક્ટોબરની વચ્ચે આંકડાકીય માહિતી એકત્રિત કરાઈ હતી. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABED ને ફોલો કરી શકો છો. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને હિમાલયન પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 5 દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ સમાન સ્થિતિ રહેવાની આગાહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન પેટા હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીની લહેરને લીધે આજથી રવિવાર સુધી ભીષણ ગરમીની સ્થિતિની સંભાવના છે. કેરળમાં આ સપ્તાહના અંતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે 210 કર્મચારીઓની બનેલી 7 NDRF ટુકડીઓ બચાવ અને રાહત કામગીરી માટે તમિલનાડુના અરક્કોનમ ખાતેના મુખ્યાલયથી કેરળ જવા રવાના થઈ છે. રાજ્ય સરકારની વિનંતીને પગલે ડેપ્યુટી કમાન્ડન્ટ શંકરા પાંડિયનની આગેવાની હેઠળની ટીમો કેરળ જવા રવાના થઈ છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે હરિયાણાના સૂરજકુંડમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી યાદવે પ્રદર્શનોનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમને સંબોધિત કરતા દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ જણાવ્યું કે દિલ્હીમાં તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે અને પાણીનું સ્તર દરરોજ ઘટી રહ્યું છે, જે સૌ માટે ચિંતાનો વિષય છે. શ્રી સક્સેનાએ લોકોને આ અભિયાનનો ભાગ બનવા અને એક છોડ વાવવાની અપીલ કરી હતી. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો 66મો જન્મદિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમને શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ મુર્મુની દૃષ્ટાંતરૂપ સેવા અને સમર્પિતતા આપણને સૌને પ્રેરણા આપે છે. રાષ્ટ્રપતિ મુર્મુની જીવનયાત્રા કરોડો લોકોને આશા આપે છે. દરમિયાન રાષ્ટ્રપતિએ આજે સવારે નવી દિલ્હીમાં જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તેમણે દેશવાસીઓના કલ્યાણ માટે અને રાષ્ટ્રની સતત પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. ICC T20 વિશ્વકપ સ્પર્ધામાં પુરુષોની સુપર 8 શ્રેણીમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે, જ્યારે ગ્રુપ Bની સુપર 8 શ્રેણીમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અત્યારે સેન્ટ લુસિયા ખાતે મેચ રમાઈ રહી છે. દરમિયાન ICC મેન્સ T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ ગ્રુપ Bની મેચમાં ગઈકાલે અમેરિકાને 18 રનથી હરાવ્યું. 195 રનના લક્ષ્યાંકનો પીછો કરતા અમેરિકાએ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે મંત્રી બન્યા પછી પ્રથમ વખત પોતાના લોકસભા મત વિસ્તાર કરીમનગરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શ્રી સંજય કુમારે જણાવ્યું હતું કે તેઓ તેલંગાણાના શહીદોની આકાંક્ષાઓને પૂર્ણ કરીને રાષ્ટ્ર અને ધર્મની રક્ષા માટે પ્રયત્નશીલ રહેશે. શ્રી સંજય કુમારે વધુમાં ઉમેર્યું હતું કે આ મત વિસ્તારમાં પરોપકારી મતદાતાઓ અને પક્ષના મહેનતુ કાર્યકર્તાઓના સમર્થનને લીધે તેઓ કેન્દ્રીય મંત્રી બની શક્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી જમ્મુ કાશ્મીરની 2 દિવસની મુલાકાતે આજે 1,500 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આવતીકાલે 10મા યોગ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીનગરમાં યોગ સત્રમાં ભાગ લેશે. અમેરિકા, દુબઈ અને બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસોમાં કાર્યક્રમો યોજાશે. તમિલનાડુમાં ઝેરી શરાબ પીવાથી 33ના મૃત્યુ, મુખ્યમંત્રી સ્ટાલિને CID તપાસના આદેશ આપ્યા. કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર S જયશંકર શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે કોલંબો પહોંચ્યા. દ્વિપક્ષીય મુદ્દાઓ પર મંત્રણા કરશે અને ICC T20 વિશ્વકપમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.